ભાવનગરના નવાપરામાં જૂથ અથડામણની ઘટના બનવા પામી છે। જૂથ અથડામણની ઘટના બની છે, સમાચાર પ્રાપ્ત થયા છે। ભાવનગરની આ ઘટના સામે આવી છે। નવાપરા વિસ્તારની જેમાં જૂની અદાવતે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। મારામારીમાં 7 થી 8 લોકોને ઈજા પહોંચી। લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। તો હોસ્પિટલમાં પણ બંને જૂથ વચ્ચે મારામારી થઈ હતી। હોસ્પિટલમાં પણ મારામારીના દ્રશ્યો જોવા મળ્યા। તો હોસ્પિટલમાં મારામારી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો હોસ્પિટલમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। બંને જૂથ વચ્ચે હોસ્પિટલમાં પણ મારામારી થઈ। હોસ્પિટલમાં તોડફોડ કરવામાં આવી। પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો અને આ મામલે તપાસ પણ કરવામાં આવી। તો ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। હોસ્પિટલમાં પણ બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। હોસ્પિટલમાં મારામારી થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। હોસ્પિટલમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। તો ભાવનગરના નવાપરા ખાતે આ ઘટના બની હતી, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં જૂથ અથડામણની ઘટના બનતા 7 થી 8 લોકો ઈજાગ્રસ્ત થયા છે। શું છે સમગ્ર મામલો? જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જૂની અદાવતને ધ્યાનમાં રાખીને બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની। મારામારીમાં 7 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે।